આ વિડીયોમાં આપણે જોવાનું છે કે જીટીયુનું રિઝલ્ટ કઈ રીતે ઓનલાઈન જોઈ શકાશે. તો સૌથી પહેલાં આપણે વેબ બ્રાઉઝર ઓપન કરવાનું છે. તેમાં આપણે ટાઈપ અથવા તમે મારું ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે તેના પર ક્લિક કરી શકો છો. આપણે ટાઈપ કરવાનું છે જીટીયુ રિઝલ્ટ. ફક્ત આટલું ટાઈપ કરશો તો પણ તમને મળી જશે, અથવા આ જે લિંક આપી છે નીચે તેના પર ક્લિક કરી શકો અને તમને વેબસાઇટ મળી જશે. તો સૌપ્રથમ આપણે જેમ જીટીયુ રિઝલ્ટ એક વેબ બ્રાઉઝર પર લખીશું એટલે ફર્સ્ટ લિંક આવશે gturesult.in આગળની વેબસાઇટ છે. તો આર્કાઇવ એક ઓપ્શન રહેલો છે. આર્કાઇવ અહીં ઉપર ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદની ઉપર જે આર્કાઇવ શબ્દ લખેલો છે તેના પર ક્લિક કરવું. તેના પર ક્લિક કર્યા બાદ તમે જૂના તમારા રિઝલ્ટ જોવા માંગતા હોય કે પહેલાંના રિઝલ્ટો જે 2023, 22, 21ના હોય છે તે જોવા માટે તમારે અહીં સેશન જે છે આપેલું સર્ચની નીચે સેશન સમર 2024 છે. 2024ની જગ્યાએ આપણે જે પણ તમારે વર્ષનું જોવા માંગતા હોય તમે એ વર્ષનું સિલેક્ટ કરવાનું. અહીં મારે સ્ક્રીન રેકોર્ડમાં તમને હું બતાવી શકતો નથી, પરંતુ ત્યાંથી તમારા ઓપ્શન તમને ઉપલબ્ધ થઈ જશે કે 24 છે, 23 છે, 22, 21 તમારે જે પણ જોઈતું હોય ત્યાંથી મળી જશે. તમારા ઓપ્શન તમને ઉપલબ્ધ થઈ જશે કે 24 છે, 23 છે, 22 છે. એના પર તમે ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે. આ પેજમાં તમારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીનું બધી માહિતી ભરવાની આવશે. તમારે એમાં સૌથી પહેલાં તો પોતાનો એક્ઝામ કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે. હા, અને આ જે વેબસાઇટ છે તે તમને એક પ્રોવિઝન રિઝલ્ટ પૂરું પાડશે. જે હાર્ડ કોપી છે તે તમારું ફાઇનલ રિઝલ્ટ ગણવામાં આવે છે. ત્યારબાદ આમાં જો કોઈ ભૂલ હોય તો તમે 15 દિવસની અંદર એની રિક્વેસ્ટ કરી શકો છો. 15 દિવસ બાદ કોઈ પણ જાતનું તેમાં ફેરફાર કે કોઈ પણ જાતની તેની પ્રક્રિયા કરી શકાતી નથી. તો સૌથી પહેલાં એક્ઝામ સિલેક્ટ કરો તમારું જે કોર્સ છે. ત્યારબાદ તમારો એનરોલમેન્ટ નંબર અથવા સીટ નંબર એન્ટર કરો. એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ તમને મોબાઈલમાં મેસેજ દ્વારા મળી ગયેલો હશે. જો સૌ પ્રથમ તમે પહેલી વાર ટ્રાય કરતા હશો તો તમને નહીં ખબર હોય તો તમને એ મેસેજ દ્વારા મળેલો હશે. હવે એનરોલમેન્ટ નંબર ટાઈપ કરો અથવા તમને સીટ નંબર યાદ હોય સીટ નંબર ટાઈપ કરો. ત્યારબાદ તમારો જે પાસવર્ડ તમે સેટ કર્યો હોય અથવા જે તમને મળ્યો હોય એ પાસવર્ડ અહીં એન્ટર કરો. આ પાસવર્ડ અને એનરોલમેન્ટ નંબર એન્ટર કર્યા બાદ તમારે જે કોડ અહીં દેખાય છે એ કોડ નાખવાનો રહેશે. એ કેપ્ચા કોડ નાખ્યા બાદ સર્ચ પર તમે જશો. સર્ચ ક્લિક કરો એટલે તમને સર્ચ રિઝલ્ટમાં તમારું નેમ, એનરોલમેન્ટ નંબર, એક્ઝામ સીટ નંબર, ક્યારે ડિક્લેર થયું છે તે, એક્ઝામ અને બ્રાન્ચ તમારું બધી ડેટા અહીંયા ઉપલબ્ધ થઈ જશે. ડિક્લેર થઈ ગયું તે એટલા માટે જરૂરી છે કારણ કે નીચે બતાવ્યા પ્રમાણે રિઝલ્ટ 15 દિવસની અંદર તમારે કોઈ ક્વારી હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો, અથવા કોઈ સુધારો કરવો હોય તો તમે કહી શકો કે આ ભૂલ છે મારા રિઝલ્ટમાં. હવે કોડ નાખો. કેપ્ચા કોડ નાખ્યા બાદ સર્ચ પર ક્લિક કરો અને તમારે બધી ઇન્ફોર્મેશન અને તમારું રિઝલ્ટ નીચે જોવા મળી જશે. આ જે રિઝલ્ટ છે એ તમારું કમ્પ્લીટ રિઝલ્ટ તમને જોવા મળી જશે. આ રિઝલ્ટમાં તમે પાસ થઈ ગયા છો, ફેલ થયા છો એ તમને નીચે જોવા મળશે. ગ્રેડ છે, તમારા સબ્જેક્ટ કયા કયા હતા, તમને બધી માહિતી ત્યાં મળી જશે. થયું હોય તો બેકલોગ પણ તમને ત્યાં જોવા મળશે. કેટલા સબ્જેક્ટમાં છે, કયા સેમમાં છે, ટોટલ કેટલી છે, તમારા ગ્રેડ્સ, થિયરીના, પ્રેક્ટિકલના સંપૂર્ણ માહિતી અહીંથી તમને મળી જશે. આ થઈ ગયું પાસવાળાનું. બેકલોગવાળાનું પણ સેમ હોય છે, પરંતુ ત્યાં બેકલોગમાં 0ની જગ્યાએ જેટલી બેકલોગ હોય એ હોય અને નીચે કે તમે ક્વોલિફાય નથી કર્યું તેવું હોય છે.